જો આ બાજુ દાળ છે મોગરની એ બને છે અને જો રાઈસ પણ બને છે. ચા બની ગઈ છે ને નટ્સ કાઢી લીધા છે ખાવા માટે. બસ આ પાણીની બોટલ ભરાઈ ગઈ છે. જો ટ્વિશાના શોર્ટ બ્રેકમાં આજે આપ્યા છે પપૈયા અને એપલ. એપલ કટ થઈ ગયા છે. હવે આપણે દાળ રાઈસ થઈ જાય એટલે ટિફિન ટ્વિશાનું ભરી લઈએ. હે ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય વ્લોગ ચેનલ શ્વેતા રાવલ વ્લોગ. તો જો ટ્વિશા જતી રહી છે સ્કૂલે, ચેતન જતા રહ્યા છે ઓફિસે. અને જો હું આ રૂમમાં આવી છું કે વરસાદ ચાલુ થઈ ગયો છે તો છત્રી કાઢવા. એક છત્રી ચેતન લઈ ગયા છે બ્લેકવાળી, બટ પછી મને ફોન આવ્યો કે એ થોડી તૂટેલી છે. મને કે બીજી એક કાઢી દેજે. તો જો મેં બીજી એક છત્રી કાઢી દીધી છે. જો આ જે છત્રી છે એ જીઓ માર્ટમાંથી અમે લીધી હતી, તો આ કાઢી લીધી છે. જ્યારે ઓફિસેથી આવશે ત્યારે બ્લેકવાળી છે એ એક્સચેન્જ કરી દઈશું ને આ આપી દઈશું ચેતનને. એવો સરસ વરસાદ આવે છે આ તો ધોધમાર. તો જો હું ટ્વિશાને ભણાવતી હતી અને બસ હવે થઈ ગયું છે ડિનર ટાઈમ. તો આજે હું ડિનરમાં બનાવવાની છું ટોમેટો સૂપ. તો હા, વાતાવરણ એટલું સરસ છે, વરસાદ પડી ગયો છે, તો મેં કીધું ચલો આજે તો આપણે બનાવી દઈએ ટોમેટો સૂપ. અને જોડે હું બનાવવાની છું ખીચડી. તો દૂધ ઉકાળવા મૂકી દીધું છે. ટમેટા મેં લાવી દીધા છે. મારે બનાવવું છે ટોમેટો સૂપ. તો હમણાં વાતાવરણ મસ્ત થોડુંક ઠંડક આવી ગઈ છે વરસાદમાં, તો સૂપ પીવાની બહુ મજા આવે. તો જો ટોમેટો કાઢી લીધા છે. અત્યારના હું ખાઈશ મખાના ચીક્કી. ભૂખ લાગી છે તો મખાના ચીક્કી બાર હું ખાઈશ અત્યારે. જો ટ્વિશાને ખારેક ભાવે છે ને તો હું થોડીક લાવી છું. ફરતું ફ્રૂટ લાવું એટલે હું વધારે નહીં લાવતી, પછી બહુ ટાઈમથી પડ્યું રહીને તો પોચું થઈ જાય છે. એટલે થોડુંક લાવીશું અને આપણે વોશ કરીને મૂકી દઈએ. જો આ ખબર નહીં આ શું છે આવું કલરવાળું, ખબર નહીં આ કેમિકલ નાખતા હશે કે શું હોય, પણ આને મારે સરસ પ્રોપર વોશ કરવું પડશે. તો ચલો આને કરી દઈએ વોશ. લડકી કો ધ્યાન સે દેખો. ઘીનો તડકો લગાડ્યો છે મેં અને સ્પ્રે લગાડે છે. કેમ ભાઈ, દેશી ઘીની સ્મેલ નથી ગમતી તને? કેમ? તું જા બને તન જે ડોર બંધ કરી દીધો. સૂપ બનાવે છે ટોમેટો સૂપ આજ જમો આપીશ. ડોર બંધ કરી દીધો. અને જુઓ અહીંયા બને છે ટોમેટો સૂપ. જો આ મેં સાતળી નાખ્યા છે, રફલી ચોપ કરી દીધા છે મેં. ડુંગળી અને ગાર્લિક છે અને ખડા મસાલા નાખ્યા છે આમાં મેં. અને જુઓ આમાં મેં ટમેટા, ગાજર અને આપણે કોથમીરના નીચેના દાંડલા હોય ને, જો રહ્યા, એ બાફી નાખ્યું હતું ત્રણેય વસ્તુ. બસ હવે આને ક્રશ કરું છું. જે પેલું સતળાઈ જાય એટલે આપણે આમાં એડ કરી દઈશું. મેં કીધું ચલો વરસાદ છે આજે, સરસ વરસાદનું વાતાવરણ થઈ ગયું, ઠંડક થઈ ગઈ છે, તો ચલો ટોમેટો સૂપ બનાવીએ તો મજા આવશે પીવાની. શરદી જેવું મને છે, ચેતનને છે, ટ્વિશાને થોડી શરદી થઈ ગઈ છે. જો આને સોટે થઈ ગયા છે. જો આમાં ટમેટા છે મેં નાખી દીધા છે. બસ હવે આપણે આને ધીમા ગેસે ઉકળવા દઈશું અને ઢાંકી દઉં છું. થોડોક મીઠું ચાખી અને ઢાંકી દઈએ અને પછી આને ક્રશ કરી દઈશું. અને થોડુંક હવે આમાં હજી મારે એડ કરવાનું છે, સોલ્ટ એન્ડ શુગર એડ કરવાની છે. તો ચલો એ પણ થોડી કરી લઈએ. તો શુગર ખતમ થઈ ગઈ હતી આમાંથી, તો કાઢી લીધી છે અને નાખી દઈએ આમાં શુગર. થોડું મીઠું અને પેલું નાખીશું સંચર પાવડર, બંને વસ્તુ. બ્લેક સોલ્ટ નાખી દઈએ. હવે આપણે આને મિક્સ કરી અને ઢાંકી દઈએ અને ધીમે ગેસે આપણે બસ ચડવા દઈએ. ધીમો ગેસ કરી નાખ્યો છે, સાવ ધીમો ગેસ, અને ઢાંકી દીધું છે. ચલો ત્યાં સુધી જોઈએ ટ્વિશા કેટલું ભણે છે. જોડે જોડે છે ને હું ટ્વિશાને પણ ભણાવતી જાઉં છું. એવું છે, ક્વેશ્ચન લર્ન કરે તો એને હું પૂછું છું. મંડે એની ફિઝિક્સની ટેસ્ટ છે. જો લોક કરી દીધું છે. ખોલો બેન, કેટલું કર્યું? मैंने है ना 2 पेज पढ़े. ओके, तो लर्न કરી થઈ ગયું ઓલું? बाकी है अभी तो 2 करो पेज. जल्दी. चलो मैं तो ब्रेक लेके आई, मुझे लगा कि हो गया होगा.
ક્રિકેટની બહુ યાદ આવતી લાગે ક્રિકેટની બહુ યાદ આવતી લાગે છે. આવે છે કે નહીં? ચલો તારે ભણો. જો મેં પછી આને મિક્સીમાં જ મેં આને પછી ગ્રાઇન્ડ કરી દીધી હતી, પેસ્ટ બનાવી દીધી હતી અને પછી ગાળી નાખી હતી. અને જો આ બની ગયું છે મારો ટોમેટો સૂપ. તો જુઓ ખીચડી સૂપ બની ગયું છે, પણ ખીચડી વઘારતી હતી ને તો ગેસ વયો ગયો, ગેસ પાઇપલાઇન વહી ગઈ. ખબર નહીં કંઈક ડેમેજ થયું છે તો એનું વર્કિંગ કામ ચાલુ છે ને ગેસ આવશે 9 વાગે. તો બસ હવે કુકર છે હું કિંજલબેનને ત્યાં મૂકવા જઈશ ખીચડીનું. અને કિંજલબેનને ચાલુ છે, એ લોકોની લાઈન ચાલુ છે અને અમારી સાઈડની લાઈન નથી ચાલુ. તો એવો ઇસ્યુ છે. મેં કહ્યું ચલો કંઈ નહીં, કે આપણે ખીચડી તો આપણે સૂપ તો એટલીસ્ટ બની ગયું છે, તો બસ હવે ખીચડી બનાવી દઈએ આપણે. કિંજલબેનને વઘારાઈ તો ગઈ છે, બસ હવે સીટી જ મારવાની છે. તો કુકર હું ત્યાં મૂકી આવીશ. કુકર લઈ લીધું છે અને ચલો આપણે જઈએ કિંજલબેનને ત્યાં મૂકવા. જો ખીચડી થઈ ગઈ છે, ચેતન આવી ગયા છે અને જો આમાં થોડી છાશે બનાવી લીધી છે અને સૂપ અને છાશ અને ખીચડી આપણે જમી લઈએ. તો જો અમે જમી લીધું છે. હવે હું જાઉં છું, મારા ફ્રેન્ડ્સ નીચે બેઠા છે કે નહીં જોઈ લઈએ. તો જો બધાય નીચે બેઠા છે, કારણ કે ગેસ નથી ચાલતો તો બધા નીચે બેઠા છે. જો તમને બતાવું, જો બધાનો મેસેજ આવ્યો હતો મારા ગ્રુપમાં કે ગેસ નથી ચાલતો તો રસોઈ નથી બનાવવાની. તો ચલો બધા નીચે ભેગા થઈએ. તો મારે તો કિંજલબેનનું ચાલતું હતું એટલે પતી ગયો ગેસ. મમ્મીએ લીધું છે. બસ હવે નીચે જઈએ આપણે ફ્રેન્ડ્સ જોડે વાતો કરવા.